પાંદડાના રંગ અને પાંદડાના આકાર પરથી આપણે પાકમાં ખબર પડી જાય કે આ લક્ષણ છે એને અને કયા તત્વોની ઉણપ છે તે જણાવું તમને. નાઇટ્રોજનની ઉણપ હોય છે તો જે આપીએ તો પોટેશિયમની ઉણપ શું હોય છે અને ફોસ્ફરસની ઉણપ. તો ફોસ્ફરસની ઉણપમાં શું લક્ષણ હોય છે? એ ચોમાસું, શિયાળો, ઉનાળો કે કોઈ પણ પાક વાવો છો તો એ પીળો પડી જાય છે. પછી તમે પેસ્ટિસાઇડ કે ઓર્ગેનિક કોઈ પણ જૈવિક કે ટ્રીટમેન્ટ કરો છો તો તમને ખબર નથી કે આને શું પોષક તત્વોની જરૂર છે. પીળો છે એટલે મારે અંદાજ પ્રમાણે 75% ખેડૂતો છે એ યુરિયાનો જ ઉપયોગ કરે છે. અને મિત્રો આજે જે વાત કરવી છે કે હું તમને ફોટો વાઇઝ બતાવીશ કે આ ફોટો જોતા જાજો અને આ પાકમાં આ જો પ્રોબ્લેમ હોય તો એને આ પોષક તત્વોની જરૂર છે. એટલે હું તમને સ્ટેપ બાય સ્ટેપ આખો છે એ બતાવીશ કે આ શું શું કારણો હોય છે કે પીળા પડવાના. આગળ બતાવ્યું કે આ રીતના પાંદ હોય છે એટલે કોઈ પણ ખેડૂત મિત્રો છે એને કોઈ પણ પાક હોય અથવા કોઈ પણ બગીચો હોય તો શું શું પીળા પડવાના કારણો છે, લક્ષણો એ જોઈ લેવા અને ત્યારબાદ યોગ્ય ટ્રીટમેન્ટ કરવી. પછી વોટર સોલ્યુબલ ખાતરો આવે છે કે જેનો અન્ય પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી વધુ માહિતી જોતી હોય ત્યાંથી તમે ખાસ કરીને આપણા ગ્રુપમાં જોડાઈ જાઓ. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલ. મિત્રો આજ ખાલી આપણે જે વિડીયો છે એ આમ તો ખેતીમાં જે તમામ પાકો વાવતા હોય, શાકભાજીઓ વાવતા હોય અથવા ખેતીને ખૂબ જ ઉપયોગી છે કે જેની અંદર તમારો પાક છે એ ચોમાસું, શિયાળો, ઉનાળો કે કોઈ પણ પાક વાવો છો તો એ પીળો પડી જાય છે. પછી તમે પેસ્ટિસાઇડ કે ઓર્ગેનિક કોઈ પણ જૈવિક કે ટ્રીટમેન્ટ કરો છો તો તમને ખબર નથી કે આને શું પોષક તત્વોની જરૂર છે. પીળો છે એટલે મારે અંદાજ પ્રમાણે 75% ખેડૂતો છે એ યુરિયાનો જ ઉપયોગ કરે છે કે જે નાઇટ્રોજન. તો મિત્રો આ નાઇટ્રોજન પણ જે અમુક ટકા જરૂરી હોય છે તો તમને ખબર પડી જાય કે આ જે પાક છે એને નાઇટ્રોજનની જરૂર છે, ફોસ્ફરસની જરૂર છે, મેગ્નેશિયમની જરૂર છે, જે આપણે લોહ તત્વ આર્યનની જરૂર છે. તો ખાસ કરીને મિત્રો આજે જે વાત કરવી છે કે હું તમને ફોટો વાઇઝ બતાવીશ કે આ ફોટો જોતા જાજો અને આ પાકમાં આ જો પ્રોબ્લેમ હોય તો એને આ પોષક તત્વોની જરૂર છે. એટલે હું તમને સ્ટેપ બાય સ્ટેપ આખો છે એ બતાવીશ કે આ શું શું કારણો હોય છે કે પીળા પડવાના અને શું એનો ઉપાય. એટલે ખાસ કરી અને મિત્રો જેથી કરી અને કયો પોષક તત્વોની જરૂર છે એ તમે આપશો એટલે એનો ઉપાય થઈ જાય. એટલે મિત્રો વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને તમામ માહિતી છે એ મળી જાય. આવો વિડીયો અત્યારના જે ઉનાળુ પાકમાં વાવેતર કરેલા જે ખેડૂત મિત્રો છે એને પણ ઉપયોગી છે અને આવનારા સમયની અંદર ચોમાસામાં પણ કોઈ પણ ખેડૂત મિત્રો પાકનું વાવેતર કરશે તો એને પણ ઉપયોગી થશે. એટલે એ માટે વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી છે એ મળી જાય. હવે મિત્રો સૌથી જો પહેલા વાત કરીએ તો પાકમાં પોષક તત્વોની ઉણપ અને લક્ષણો. કોઈ પણ રોગ આવે છે તો એના માટે ખાસ કરીને લક્ષણો હોય છે મુખ્ય હોય છે. એટલે કયા લક્ષણો? અને પાંદડાના રંગ અને પાંદડાના આકાર પરથી આપણે પાકમાં ખબર પડી જાય કે આ લક્ષણ છે એને અને કયા તત્વોની ઉણપ છે તે જણાવું તમને. તો ખાસ કરી અને મિત્રો નાઇટ્રોજનની ઉણપ હોય છે તો જે આપણે કોઈ પણ પાન છે, સમજી લો તમને ઉદાહરણ તરીકે અહીંયા પણ ફોટોમાં બતાવું છું કે આ પાન છે એની જે નસો હોય છે એ પીળી પડી જાય છે એટલે લાંબી પીળી પડી જાય છે. એટલે આ ખાસ કરી અને નાઇટ્રોજનની ઉણપ છે. હજી પણ મિત્રો સમજી લેજો કે આ રીતના ફોટામાં બતાવું છું કે આ પ્રોબ્લેમ હોય તો નાઇટ્રોજનની ઉણપ છે. અને ત્યારબાદ જો વાત કરીએ તો પોટેશિયમની ઉણપ શું હોય છે? તો સૂકી કિનારીઓ કે જે પાન છે એની બાજુમાં તમે જોઈ શકો છો કે સાઈડોની જે સાઈડો છે એ બધી સૂકી હોય છે અને આમ અડો એટલે ખરી જાય કોઈ પણ પાકની અંદર. એટલે એ સૂકી કિનારીઓ હોય એટલે પોટેશિયમની ઉણપ હોય છે અને આ પોટેશિયમ આપી દો એટલે ડાયરેક્ટ આ રોગ છે એ વયો જાય છે. નાઇટ્રોજન આપી દો તો નાઇટ્રોજનમાં જે પીળા પટ્ટા પડે છે નસોના તો એ પણ વયા જાય છે. નસો જે છે એ પીળી પડે છે. હવે ત્યારબાદ મિત્રો આપણે ખાસ કરી અને ફોસ્ફરસની ઉણપ. તો ફોસ્ફરસની ઉણપમાં શું લક્ષણ હોય છે? તો જે જાંબલી રંગ જે પાન છે એનો આખો રંગ છે જાંબલી થઈ જાય છે. ખાસ કરીને આ વર્ષે ફોસ્ફરસની ઉણપ છે એ ચણામાં વધારે હતી. ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે અમને આ ચણા છે એ જાંબલી રંગના થાય છે, લાલ રંગ છે,
લાલ રંગના થાય છે તો ફોસ્ફરસની ઉણપ હતી અને આ વખતે ઘણા બધા ખેડૂત મિત્રોના છે એ ફોસ્ફરસને લીધે ચણા પણ બગડી ગયા છે. એટલે આ મિત્રો આખો વિડીયો હજી ફરી કહું છું કે જોજો, તમને આગળ ભવિષ્યની અંદર ખૂબ ઉપયોગી છે. એટલે ખાસ કરી અને મિત્રો પછી જો ત્યારબાદ વાત કરીએ તો ફોસ્ફરસનું જે કીધું કે જે જાંબલી રંગ થઈ જાય છે અને બોરોનની ઉણપ હોય તો જે વળેલા પાંદ હોય છે, વળેલા પાંદ એટલે સમજી લ્યો આમ આકારના થઈ જાય અને જે તમે ફોટો પણ જોઈ શકો છો કે આ રીતના હોય છે, વળેલા પાંદ હોય છે અને સૂકા જેવા સેજ થઈ જાય, એ ખાસ કરી અને બોરોનની ઉણપ હોય છે. એટલે મિત્રો તમને ફોટો બતાવવાનું કારણ કે તમને ખબર પડે. એવું હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર ખાલી ઊભો રાખી અને પાંદ ઉપર નજર મારી અને જોજો કે જેથી કરીને તમને ખોટા ખર્ચ ના થાય. પીળું હોય એટલે નાઇટ્રોજન આપે તોય પણ પીળાશ ના જતી હોય. એટલે ખાસ કરી અને મિત્રો ફરી કહું છું કે આખો વિડીયો જોજો. અને મેગ્નેશિયમની ઉણપ હોય એટલે પીળા પટ્ટા પડી જાય છે કે જે તમે ફોટાની અંદર જોઈ શકો છો કે આ રીતના આમ પીળા પટ્ટા પડી જાય છે અને લીલું જે પાંદ હોય એની અંદર. અને ત્યારબાદ જો વાત કરીએ તો આર્યન જે લોહ તત્વ ખૂબ જરૂરી હોય છે કોઈ પણ પાકને, તો એમાં પણ આછા પીળા અને લીલી નસો થઈ જાય છે કે જે આમ તમે જોઈ શકો છો ફોટો. આ રીતના જો આર્યનને આપણે ખાસ કરીને લોહ તત્વની જરૂર હોય તો આ રીતના થઈ જાય છે. અને મિત્રો તંદુરસ્ત પાંદ હોય તો આવું હોય છે, એ પણ તમે જો. હવે મિત્રો કહેવાનો મતલબ એ કે આપણે જે આટલા જે આ લક્ષણો છે એ આપણી ધ્યાનમાં હોય અને યોગ્ય આપણે જો ટ્રીટમેન્ટ કરીએ તો આપણો પાક છે એ તંદુરસ્ત અને એમ કહે તો ઓછા ખર્ચે સારું ઉત્પાદન આપતો પાક હોય છે. એટલે ફરી કહું છું મિત્રો કે આ રીતના તમે હજી આખો વિડીયો જોઈ લેજો કે જેથી કરી અને તમને સારામાં સારી માહિતી છે એ મળી જાય છે. ઘણા બધા જે આપણા સબસ્ક્રાઈબર મિત્રો છે એ સ્કીપ કરીને જોઈ, પણ જ્યારે મેં એક માહિતી આપી હોય બીજી સ્કીપ કરે પછી ત્રીજી આપી દઉં તો વચલી માહિતી છે એને યાદ ના રહીએ. એ માટે ખાસ કરીને આખો વિડીયો કોઈ પણ છે જોવો જરૂરી છે. એટલે મિત્રો ખાસ આપણે આ લક્ષણો આ છે અને તંદુરસ્ત પાક હોય એનું પણ તમને આગળ બતાવ્યું કે આ રીતના પાંદ હોય છે. એટલે કોઈ પણ ખેડૂત મિત્રો છે એને કોઈ પણ પાક હોય અથવા કોઈ પણ બગીચો હોય તો શું પીળા પડવાના કારણો છે, લક્ષણો એ જોઈ લેવા અને ત્યારબાદ યોગ્ય ટ્રીટમેન્ટ કરવી. પછી વોટર સોલ્યુબલ ખાતરો આવે છે તો ખાસ કરીને જેની અંદર નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ, બોરોન, મેગ્નેશિયમ, આર્યન જે હોય છે એવા ઘણા બધા જે વોટર સોલ્યુબલ ખાતરો આવે છે તો એ આપવા કે જેથી કરીને તમારો પાક છે સારામાં સારું ઉત્પાદન મળી શકે. મિત્રો ખાસ કરીને આવું યુટ્યુબની અંદર પહેલી વખત જ સમજાવવામાં આવ્યું હશે કે જેથી કરીને પાન પણ સાથે તમને બતાવું છું અને તમને પણ આઈડિયો આવે. આમ તો રોગો બોલી દઉં તો કદાચ કોઈ પણ ખેડૂત મિત્રો છે ને ખબર ના પડે. આ રીતના પાન બતાવ્યા કે જેથી કરી અને તમને પણ સારામાં સારી માહિતી છે એ મળી જાય અને ખબર પણ પડે. તો મિત્રો ખાસ કરી અને એના માટેનો જ વિડીયો હતો. જો બીજો કોઈ પણ તમારો અન્ય પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી વધુ માહિતી જોતી હોય ત્યાંથી તમે ખાસ કરીને આપણા ગ્રુપમાં જોડાઈ જાઓ. અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.